નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। આજે હોટ ટોપિકમાં વાત કરવી છે અમદાવાદના એ વિસ્તારમાંથી સામે આવેલી સમસ્યા વિશે। જો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલા ઇન્દોરમાં એક જળકાંડ થયો હતો અને આપણે એની ચર્ચા કરતા હતા કે કઈ રીતે થયો, કેવી રીતે થયો, પણ કમનસીબે ત્યારે આપણે નહોતા જાણતા કે બહારના રાજ્યની આ જે સમસ્યા છે તેના વિશે એક દિવસ આપણે આપણા જ રાજ્યમાં આ પ્રકારે ચર્ચા કરવી પડશે, કેમ કે અમદાવાદના ઘાટલોડિયા થલતેજ વિસ્તારમાંથી જ એક આવી જ ઘટના સામે આવી છે, જ્યાં પીવાનું પાણી અને ડ્રેનેજ લાઇનનું જે પાણી છે એ મિક્સ થઈ ગયું અને એ પાણી લોકો સુધી પહોંચ્યું છે। લોકોએ પાણી પીધું છે। આંકડા સતત વધી રહ્યા છે કે જે લોકો બીમાર થઈ રહ્યા છે, 108 બોલાવવાની ફરજ પડે છે અને લોકો હોસ્પિટલ જઈ રહ્યા છે। એટલે પરિસ્થિતિ જે છે એ ખૂબ જ વણસી છે। તેમ છતાં પણ જો આંકડાની આપણે વાત કરીએ તો તંત્ર જે છે એ કદાપી આપણને સાચા આંકડા સામે નહીં જ આવે, પણ તેમ છતાં 1000થી પણ વધુ લોકો બીમાર થવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ આ મુદ્દો છે, આ જે વિષય છે એ ખૂબ જ વિશાળ છે, કેમ કે જે લોકો બીમાર થયા છે, જેમના ઘરે આજે માંદગી આવી છે, એ જ લોકો જાણે છે કે આ કયા પ્રકારની વેદના છે અને એ પણ કયા પ્રકારની બેદરકારીથી। પીવાનું પાણી અને ડ્રેનેજ લાઇન જે છે એ સાથે હોય અને આ પ્રકારે જ્યારે સમારકામની કામગીરી ચાલતી હોય અને આ બંને અલગ અલગ લાઇનના પાણી મિક્સ થઈ જતા હોય અને આવી રીતે બેદરકારી થાય, એટલે આપણને એવો સવાલ થાય કે કયા પ્રકારની સમાર કામગીરી ચાલે છે। આપણે એવા તો કયા પ્રકારના અધિકારીઓ નિમ્યા છે કે જે આ પ્રકારની કામગીરી જ્યારે કરે છે ત્યારે પૂરતી જે સાવચેતી છે એ પણ નથી દાખવતા અને આ તંત્ર છે એ આખરે કામ જ કઈ રીતે કરી રહ્યું છે એ જ નથી સમજાતું। જ્યારે આ વિષય સામે આવ્યો છે, ઘાટલોડિયા થલતેજ ખાતેથી આ જળકાંડ સામે આવ્યો છે, એટલે ચર્ચા કરવી છે, સવાલો અનેક છે, જવાબ હજુ સુધી મળ્યા નથી તંત્ર પાસેથી, પણ આશા રાખીએ કે આજે જે ચર્ચા કરીએ તેમાં કંઈક નિચોડ આવે, કંઈક સમાધાનની આપણે વાત કરીએ કે તંત્ર દ્વારા આજે બેદરકારી કરવામાં આવી છે, આખરે એનું સમાધાન શું, કેમ કે ભોગ તો અંતે નિર્દોષ પ્રજા જ બને છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિશ્લેષક સંતોષસિંહ રાઠોડ અને સાથે જોડાયા છે સિવિલ એન્જિનિયર પ્રિયવદન શાહ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા પ્રિયવદનજી, શરૂઆત આપનાથી। સંતોષભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ। જે પ્રકારે આ ઘટના સામે આવી છે, અંદાજિત આંકડા અલગ અલગ જોવા મળી રહ્યા છે, પણ એક સંભાવના એવી વ્યક્ત થઈ રહી છે કે 1000થી પણ વધુ લોકો બીમાર છે। અમદાવાદની જ આ ઘટના સામે આવી છે, મેટ્રો સિટીમાં આખરે આ પ્રકારની બેદરકારી કઈ રીતે થઈ શકે? પરંતુ આ સ્થિતિ જે નિર્માણ થઈ એની પહેલા જેમ આપે જેમ દોહરાવ્યું કે ભૂતકાળની અંદર ઇન્દોરમાં આવી જ ઘટના ઘટી હતી અને એ પણ યાદ દેવડાવું કે ઇન્દોરના બાદ ગાંધીનગરમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી અને એ તદ્દન એક સમયમાં થઈ હતી, લગભગ અઠવાડિયા બાદ। અમદાવાદ મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એની સમગ્ર જો એરિયામાં વાત કરવામાં આવે તો લગભગ 1600 mld જેટલું પાણી એ સમગ્ર અમદાવાદને પૂરું પાડવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા બધા રાજ્યોમાં તો પીવાનું પાણી કાઢી રહ્યું છે અમદાવાદ, પરંતુ આ જયારે પીવાનું પાણી શબ્દ ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પીવાનું શુદ્ધ પાણી સાચી ન લેવાય, કારણ કે ડાયરેક્ટ પબ્લિકની હેલ્થ ઉપર અસર કરે છે। હવે જ્યારે આ વિષયની ચર્ચા કરીએ છીએ અને ઘાટલોડિયા જયારે વિસ્તાર આવે છે તો ઘાટલોડિયા એ આપણા મુખ્યમંત્રી શ્રી અને આની પહેલા પણ જે મુખ્યમંત્રી શ્રી હતા આનંદીબેન પટેલ, એઓનું અને અત્યારના જે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનો મત વિસ્તાર, મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર આવી ગંભીર ઘટના કે જે પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા એ તદ્દન ન સમજી લે। હવે એ સેન્ટ્રલ લેબોરેટરીમાં જ્યારે પણ આવી કોઈ સમસ્યા ઊભી થાય
ત્યારે તરત જ એ પાણીનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને રિપોર્ટ સબમિટ કરવામાં આવતા હોય છે. પરંતુ અહીં ગંભીરતા એ બાબતની છે કે અઠવાડિયું થયું હોવા છતાં પણ એ રિપોર્ટ લેવાયા છે કે કેમ, કાં તો પછી એ રિપોર્ટો જો લેવાયા હોય તો યોગ્ય સમયની અંદર એ કોર્પોરેશનને સબમિટ કેમ ન કરવામાં આવ્યા અને કોર્પોરેશન દ્વારા તાકીદે આ પ્રકારના કામોને કેમ ન સુધારવામાં આવ્યા. જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ વસ્તુ જાણવી જરૂર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવારનવાર આરઓ પરમિટ આપવામાં આવતી હોય છે કે રોડ ઓપનિંગ પરમિટ જેને કહેવાય. તો એક આરટીઆઈ કરીને એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે છેલ્લા 1 વર્ષની અંદર કેટલી આરઓ પરમિટ અપાઈ. તો આપને જાણીને આશ્ચર્ય થશે કે 48 વોર્ડમાંથી માત્ર મને એક જ વોર્ડની અત્યાર સુધી માહિતી મળી છે અને એ પણ માહિતી ખૂબ જ ઓછી છે, નાની, ખૂબ જ વિસ્તૃત માહિતી નથી આપી પણ ખૂબ જ ટૂંકાણમાં આપેલી છે. આરઓ પરમિટ એટલા માટે જરૂરી છે કે જ્યારે ત્યારે આરઓ પરમિટ કોઈ પણ ડિપાર્ટમેન્ટને આપવામાં આવતી હોય છે, જેમ કે પછી ખાનગી સંસ્થા હોય, બ્રોડબેન્ડની સંસ્થા હોય, ગેસ લાઇન માટેનું હોય, ડ્રેનેજ લાઇન માટેનું હોય, તો એ લોકોની પાસે નીચેથી કઈ લાઈનો પસાર થઈ રહી છે પીવાના પાણીની કે બીજી કઈ કઈ લાઈનો પસાર થઈ રહી છે તે માટેનો કોઈ ચોક્કસ મેપ નથી હોતો અને આના કારણે એ લોકો ત્યાં નુકસાન કરતા હોય છે. જો આરઓ પરમિટ લેવા વાળી સંસ્થા જો યોગ્ય રીતે પરમિટ લે અને યોગ્ય રીતે તે જ વખતે આરઓ પરમિટ આપી છે જે જગ્યાની, એ સ્થળે ઇજનેર ખાતાનો પણ કોઈ પણ અધિકારી કે સુપરવાઇઝર કોઈ હાજર રહે તો આ પ્રકારની ઘટના ન ઘટે. પરંતુ આટલા બધા વર્ષો વીતી જવા છતાં પણ, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ જો પીવાના પાણીની અને એ પણ જો મુખ્યમંત્રીના વિસ્તારની અંદર જો આ પ્રકારની જો ગંભીર બેદરકારી છેલ્લા અઠવાડિયાથી વર્તાતી હોય અને છેલ્લે માણસના જીવન મરણના પ્રશ્ન પર જ્યારે એ આવીને અટકે છે તો એ ખૂબ જ ગંભીર છે અને આ ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન સરકાર ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ પણ છે. જી બિલકુલ સાચી વાત સંતોષજી. એટલે આ આખી જે ઘટના સામે આવી છે એમાં શરૂઆતનો જો આપણે સમયગાળાની વાત કરીએ તો શરૂઆતમાં સંતોષજી જે સ્થાનિકો હતા, આગેવાનો હતા, એમને તંત્ર પાસે જઈ અને સતત રજૂઆતો કરી કે આ પ્રકારનું પાણી આવી રહ્યું છે, આ પ્રકારની સમસ્યા છે, અને એમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન ન લેવામાં આવ્યું. અને અત્યારે જો સંતોષજી આપણે વાત કરીએ તો અત્યારે તાત્કાલિક કામગીરી હાથ ધરી દીધી છે, કેમ કે હવે મીડિયા વાત કરી રહ્યું છે, રોષ ફેલાયો છે લોકોમાં, આટલી મોટી સંખ્યામાં રોગચાળો ફેલાયો છે, હોસ્પિટલના બેડમાં જે દર્દીઓ છે એમના બોલતા આંકડા સામે આવ્યા છે. એટલે હવે તંત્ર દોડ્યું છે, જ્યારે કહેવાય ને કે ઘોડા તબેલામાંથી છૂટી ગયા, એટલે હવે તંત્ર તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. પણ ક્યાંક જ્યારે રજૂઆત શરૂઆતમાં કરવામાં આવી કે અમારી પાસે આ સમસ્યા છે, ત્યારે તંત્ર કેમ ન જાગ્યું? એટલે સંતોષજી શું લાગે છે, આપણે ગુજરાતની ભલે આપણે વાત કરતા હોય, વિકાસની વાતો કરતા હોય, પણ લોકોનો અવાજ કેટલો સાંભળવામાં આવે છે? આ ઘટના જ આપણે લઈ લઈએ, જો કદાચ તંત્રએ વાત સાંભળ્યો હોત તો આજે આ પરિસ્થિતિ વિશે આપણે ચર્ચા જ ન કરતા હોત. બિલકુલ. એટલે આમાં જ્યારે લોકો પણ જ્યારે કમ્પ્લેન કરતા હોય છે પરંતુ જે અધિકારીઓ સાંભળતા નથી હોતા તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે જે સત્તાધીશ જે પક્ષ છે, જે સત્તાધારી પક્ષ છે, એમાં નેતૃત્વ કોનું છે? શું આ નેતૃત્વ એ માત્ર ને માત્ર સિક્કો મારવા માટેનું જ છે એવું નેતૃત્વ છે કે ખાલી મોહરું જ અહીંયા બેસાડેલું છે? એ પણ ખૂબ જ અગત્યનું છે. કારણ કે જ્યારે સત્તાધારી પક્ષના જે સત્તાધીશો છે એમનું જ્યારે વર્ચસ્વ કે એમની જ્યારે એક પકડ એ જ્યારે વહીવટી તંત્ર પર નથી હોતી ત્યારે જ આ પ્રકારના ગંભીર ઘટનાઓ ઘટતી હોય છે. ભૂતકાળમાં પણ આવી ગંભીર ઘટનાઓ અમદાવાદમાં ઘટેલી છે, પરંતુ જે તે વખતે પણ શું કોઈ અધિકારીને દંડિત કરવામાં આવ્યા છે ખરા? આપણે જોયું છે કે ઘણી વખત ચોમાસાની સ્થિતિમાં પણ કરંટ લાગવા એટલે કે કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે કોઈનો જીવ ગયો હોય એવી ઘટનાઓમાં પણ કોર્પોરેશનના કોઈ પણ અધિકારીને દંડિત કરવામાં નથી આવતા કે નથી તેમના વિરુદ્ધ કોઈ જેને કહેવાય કે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારની ઘટનાઓથી જે અધિકારીની જે ભય છે, અધિકારીનો જે ભય છે જે એમની અંદર કે વ્યવસ્થા તંત્ર જે બનેલી છે એ વ્યવસ્થા તંત્રનો ભય અધિકારીમાં પણ નથી અને એટલા માટે જ આવી ઘટના વારે ઘડીએ અવારનવાર બને છે. એક આરટીઆઈ મેં ગયા વર્ષે એટલે કે જ્યારે આ ઇન્દોરની ઘટના ઘટી એની પહેલાની કરી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો છે
તેમાં ચોખ્ખાઈ શું રાખવામાં આવે છે, સમગ્ર વર્ષ દરમિયાન આ પાણીની ટાંકીની સફાઈ કેટલી વખત કરવામાં આવે છે, આ વિષયની આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. તો આપને જાણીને આશ્ચર્ય થશે કે મણિનગર વિસ્તાર કે જેનું નેતૃત્વ એક વખતના આપણા મુખ્યમંત્રી જે હતા નરેન્દ્રભાઈ અને હાલના પ્રધાનમંત્રી એ કરતા હતા, એ વિસ્તારની અંદરથી જવાબ મળ્યો કે છેલ્લા 2 વર્ષની અંદર અમારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની અમે ધુલાઈ કે સફાઈ નથી કરી. આપણે પણ આપણા ઘરની અંદર જે સ્ટોરેજ ટેન્ક હોય છે તેનું કમસે કમ વર્ષની અંદર 2 થી 3 વખત સફાઈ કરતા હોઈએ છીએ. મારા જયારે આર્ટિકલ જયારે અલગ અલગ અખબારોમાં છપાયો, એ અખબારોમાં છપાયા બાદ બી કોઈ પણ જાતના ગંભીર પગલા લઈને એનો રિપોર્ટ કે એનો અહેવાલ મારા ઉપર એટલે કે જેણે ફરિયાદ કરી છે એના સુધી આજની તારીખ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન નથી આપી શક્યું. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામ કરવાની પદ્ધતિ છે એ અને ઉપરના જે વહીવટીમાં જે અધિકારી એટલે કે આપણા જે સત્તાધીશ પક્ષ છે એ સત્તાધીશ પક્ષની પણ જે પકડ જે કહેવાય એ પકડ એ વહીવટી તંત્ર પર નથી અને તેના કારણે જ અવારનવાર આવી ઘટનાઓનો ભોગ એ સ્થાનિક લોકોએ ભોગવવો પડતો હોય છે. અને સ્થાનિક લોકો પણ જ્યારે એમની જોડે જ્યારે મોકો આવે છે કે જ્યારે આવી સત્તાઓને બદલી શકાય ત્યારે સ્થાનિક લોકો પોતાની આ જે આવડત છે કે જે એક વખત જે એમને લાભ મળેલો છે આ તકનો લાભ નથી લઈ શકતા અને એ અવારનવાર એના એ જ લોકોને ચૂંટે છે. એટલે જે ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ છે એ લોકોને પણ એમ જ છે કે ફરીથી સત્તામાં ચૂંટાઈને તો અમે જ આવવાના છીએ. એટલે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે અને પોતે બિંદાસ પોતે મોજ માણી રહ્યા છે. બિલકુલ, એટલે અનેક સવાલો છે જ્યારે પણ આપણે તંત્રની વાત કરીએ અથવા તો સ્થાનિકોની વાત કરીએ. પણ સંતોષજી, એક ટેકનિકલ થોડી જો ચર્ચા કરીએ આપણે તો આ વસ્તુ એવી છે કે જે પીવાનું પાણી છે અને ડ્રેનેજ લાઇન છે એ બંને સાથે જ કરવામાં આવી છે, એક બાજુમાં છે. એટલે એક લાઇનનું સમારકામ કરવાની ફરજ પડી હતી અને એ સમારકામ દરમિયાન આ ઘટના ઘટી છે. અન્ય લાઇન લીકેજ થઈ અને બંને લાઇનના જે પાણી છે એ મિક્સ થઈ ગયા અને લોકોના ઘર સુધી આ ગંદુ પાણી છે એ પહોંચી ગયું. બીજી વસ્તુ જો હું કહું સંતોષજી, તો આપણે જ્યારે ડ્રેનેજ સાફ કરવાના જે આપણા મશીન છે એ મશીનને લઈને પણ અનેક સવાલો છે. એટલે આમ તો નિયમ છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ, લાઇન જે છે રેગ્યુલર સાફ થવી જોઈએ, ડ્રેનેજ લાઇન હોય કે પીવાનું પાણી હોય. પણ એ સાફ કઈ રીતે થાય છે, લોકો કઈ રીતે સાફ કરે છે, જે સ્ટાફ છે, જે તંત્ર છે, અને એ સાફ કરવાવાળા આપણી પાસે જે મશીન છે એ કેટલા કેપેબલ છે સાફ કરવા માટે? કેમ કે એ સોર્સિસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે આપણા જે મશીનો છે એ પણ પૂરા કેપેબલ નથી સફાઈ કામ કરવા માટેના. એટલે એક સવાલ એ પણ છે. અને ત્રીજો મુદ્દો જો હું કહું આપને સંતોષજી, તો જે કહેવાય ને કે બે લાઇનની વચ્ચે જ્યારે ભંગાણ સર્જાય ત્યારે એને સાંધા મારવા માટે શીશાનો ઉપયોગ થાય છે. શીશું જે હોય છે, મેટલ જે, એનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે ગરમી આવે ત્યારે સ્વાભાવિક છે કે શીશું પીગળી જાય અને આ પ્રકારે જે શીશું છે જ્યારે પાણીમાં ભળે તો શું થાય સ્વાસ્થ્ય સાથે આપણે સૌ કોઈ જાણીએ છીએ. એટલે ટેકનિકલ દ્રષ્ટિએ જો સંતોષભાઈ આપણે થોડી ચર્ચા કરીએ તો આપણે કેટલા બુદ્ધિશાળી છીએ, આપણું તંત્ર કેટલું બુદ્ધિશાળી છીએ, આપણે કેટલા જવાબદાર છીએ અને આપણી પાસે જે ઇજનેરો છે, જે અધિકારીઓ છે એ કેટલા બુદ્ધિશાળી જીવો છે કે જેમને આ પ્રકારની વ્યવસ્થા કરી છે, આ પ્રકારનું ટાઉન પ્લાનિંગ કર્યું છે. એટલે જો ટેકનિકલ જો વાતની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા વ્યવસ્થા તંત્રની પણ એક ટેકનિકલ બાબત જે ઉમેરવાની રહી ગઈ એ પણ ચર્ચામાં લેવી જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પહેલા 64 વોર્ડ હતા. એટલે જ્યારે 64 વોર્ડ હતા એટલે વોર્ડમાં સમગ્ર વિસ્તાર 64 વોર્ડની અંદર જ્યારે વિસ્તરાયેલું હોય અને એ બાદ જ્યારે 48 વોર્ડની સંખ્યા થઈ એટલે કે એક વોર્ડની સંખ્યા ખૂબ જ એટલે કે એનો એરિયા પણ ખૂબ જ વધી ગયો. આ એરિયા જે છે તેની અંદર જે ટેકનિકલ જે સ્ટાફ જોઈએ, જે ઇજનેર જે જોઈએ એ પ્રમાણે જ મૂકવા જોઈએ, પરંતુ એ પ્રમાણે નથી મૂકી શકતા. બીજી ટેકનિકલ બાબતની અંદર ચર્ચા જે આપણે કરી છે એમાં એક વિષય હું જોડવા માંગુ છું કે જે મેપ જે હોય છે, ડ્રેનેજનો મેપ હોય કે પછી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની અંદર જે પાણીની લાઈનો જે લોકોના ઘર સુધી જે પહોંચાડવા માટે જે પાઇપલાઈનો જે પાથરેલી છે, આ પાઇપલાઈન મેપ કે જ્યારે ત્યારે કોઈ પણ ફોલ્ટ સર્જાય તો એકચ્યુઅલી આ બંને ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ
અને પીવાના પાણીનું ડિપાર્ટમેન્ટ, આ બંને ડિપાર્ટમેન્ટ ઇજનેર ડિપાર્ટમેન્ટમાં જ આવે છે. પરંતુ આના જે મેપ જે જોઈએ કે ડ્રેનેજ લાઈન ક્યાં નાખેલી છે, પીવાના પાણીની લાઈનો ક્યાં ક્યાં નાખેલી છે. 3-3 વર્ષે અધિકારીઓ બદલાય છે, સ્ટાફ બદલાય છે, પરંતુ વિસ્તાર નથી બદલાતો, લાઈનો નથી બદલાતી. એટલે એકચ્યુઅલી જ્યારે નવો અધિકારી આવે તો એને ખ્યાલ જ નથી હોતો કે ડ્રેનેજ લાઈન ક્યાંથી પસાર થાય છે અને પીવાના પાણીની લાઈન કઈ જગ્યાએથી પસાર થાય છે. એટલે આ મેપ પણ દરેકે દરેક વોર્ડની અંદર ઉપલબ્ધ હોવા જોઈએ. 2010 ની અંદર મેં એક પ્રયત્ન કર્યો હતો અને માંગ્યું હતું કે અમારા વિસ્તારનું તમે ડ્રેનેજનું અને પાણીની પીવાના લાઈનની નેટવર્કિંગ જે છે આ નેટવર્કિંગનો મેપ મને આપો. પરંતુ તંત્ર મેપ નહોતું પ્રોવાઈડ કરી શકતું. કે જ્યારે 3-3 વર્ષે અધિકારીઓ બદલાઈ જાય છે તો એમની પાસે એ માહિતીનો પણ અભાવ હોય છે. અને આપે જે બીજા જે વાતો જે કરી કે શિશુ ગરમ થાય છે, એ બાબતો પણ આની અંદર ચોક્કસ ચર્ચા કરી. લેવી જોઈએ, પરંતુ થઈ જાય અધિકારી એ પૈસા લઈ અને આરઓ પરમિટ આપી દેતો હોય છે અને આરઓ પરમિટના કારણે આરઓ પરમિટ જે ડિપાર્ટમેન્ટને કાં તો જે ખાનગી વિભાગ પાસે હોય છે, એ ખાનગી વિભાગને ખબર જ નથી કે નીચે પીવાના પાણીની લાઈન છે કે ડ્રેનેજ લાઈન, અને એ ત્યાં ભંગાણ પાણીને જતા રહે છે અને ત્યારબાદ એ કરવાનું તો ઇજનેર ખાતાને જ આવે છે. એટલે આ તમામ સમસ્યાઓ ટેકનિકલ બાબતો છે. જી એટલે આપણે આ જે કોઈ પણ ચર્ચા કરી છે ટેકનિકલ વાત હોય કે તંત્ર સાંભળે છે કે નથી સાંભળતું એ વાત હોય કે આપણે ગુજરાતના વિકાસની વાત કરીએ, પણ સંતોષભાઈ, લોકો બીમાર થયા છે, નિર્દોષ પ્રજા ભોગ બની છે, એક વાસ્તવિકતા છે અને એના માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ જે ઘટના છે પુનરાવર્તિત ન થાય. શું કહેશો સંતોષભાઈ, આ સમગ્ર સમસ્યાનું સમાધાન શું? આખરે એવું તો શું કરીએ કે આ તંત્ર નિંદ્રામાંથી જાગે અને આ પ્રકારની જે ઘટના છે એનું પુનરાવર્તન ન થાય? સૌથી પહેલા તો જે આ જગ્યાએ ઘટના ઘટી છે તો ત્યાં કઈ એજન્સીએ કામ કર્યું હતું અને એ એજન્સી જેણે પણ કામ કર્યું હોય તેને દંડ કરવામાં આવે અને ફરીથી કાં તો 6 મહિના સુધી તેને આરઓ પરમિટ ન આપી કે આ 1 વર્ષ સુધી આરઓ પરમિટ ન આપવી, આ પ્રકારનો એક નિર્ણય લઈ શકાય. નંબર 2 કે જે ત્યાંના ઇજનેર ખાતાના જે અધિકારીઓ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી આ ઘટના ચાલુ હોવા છતાં પણ તેમણે ધ્યાન કેન્દ્રિત કરીને એ સમસ્યાનું નિવારણ ન લાવ્યા. આવા અધિકારીઓના વિરુદ્ધ પણ ખાતાકીય પગલા કાં તો 1 વર્ષ કે 2 વર્ષ માટે સસ્પેન્ડ કરીને દાખલો બેસે તેવું પગલું લેવું જોઈએ કે જેથી કરીને આ પ્રકારની ઘટના અવારનવાર ન બને. નંબર 3 કે દરેકે દરેક ઇજનેર ખાતા પાસે પોતાના વોર્ડની અંદર જે પણ વોટરનું નેટવર્કિંગ છે અને જે પણ ડ્રેનેજનું નેટવર્કિંગ છે, આ બંને નેટવર્કિંગના ચોક્કસ મેપ હોવા જોઈએ. અને જેથી કરીને જેમ આપણે જણાવ્યું કે જ્યારે ડ્રેનેજનું સફાઈનું કામગીરી થતી હોય તો કઈ જગ્યાએ ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો નજીક છે ત્યાં ધ્યાન રાખીને કામ કરી શકાય. આ પ્રકારની પ્રક્રિયા લાંબા ગાળા માટે થઈ શકે. આવા લાંબા ગાળાના આયોજનની ખાસ જરૂર છે. બિલકુલ. શું કહેશો, આજે ચર્ચા કરી રહ્યા છીએ, આપના મતે શું લાગે છે આજે સમસ્યા સર્જાઈ છે? આગળની ચર્ચા તો અમે સંતોષજી સાથે કરી, પણ સમાધાન શું આપના મતે? આપ ખૂબ સારા એવા એન્જિનિયર છો, શું કહેશો કે એક એન્જિનિયર તરીકે આપણા અમદાવાદની જો વાત કરીએ તો પ્રિયવદનજી, ખોટ ક્યાં છે, કમી ક્યાં રહી જાય છે અને હવે શું કરી શકાય કે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય? એક વસ્તુ એ છે કે વરસાદના પાણી ની અંદરના જે ડ્રેનેજ લાઈનો પેલી બગડેલી હોય એમાં જો ગટરના ઢાંકણા ખુલ્લા હોય અને ગટર ઉભરાતી હોય તો એ બધું પાણી અલ્ટિમેટલી આ પીવાના પાણીની લાઈનોમાં ઘૂસતા હોય છે. બીજી વસ્તુ એ છે કે સેપ્ટિક ટેન્ક, પછી ખાળકુવા. હવે આ જે જૂના જમાનાની સિસ્ટમો હતી અને એ બધા ક્યાંક ને ક્યાંક લીકેજ થતા હોય તો એ પાણી પણ પીવાના પાણીની લાઈનોમાં ઘૂસી શકે. જૂની પાઇપલાઇનોમાં ક્રેક પડવાના કારણ હોય છે અને એ પાણી ગટરનું પાણી વરસાદના પેલા પીવાના પાણીમાં એ જતું હોય છે. વરસાદી પાણીની લાઈનો ની અંદર ગટરના આવે છે. એટલે આખી એક વસ્તુ એવી હતી કે
મેમનગરથી આઉટસ્કર્ટમાં, અમદાવાદના આઉટસ્કર્ટમાં મેમનગર સુધી ગટર હતી. પહેલા આગળ ગટર હતી જ નહીં. એ બધા ગામડાઓમાં ગટર વસાવો ગંદકી હટાવો ઝુંબેશ અમે શરૂ કરેલી અને ડ્રાઇવિંગ થિયેટર ભરીને બધા લોકો આવેલા. એ સર્વેમાં એવું આવેલું કે વ્યક્તિ એક કુટુંબ દીઠ 2.5 માણસો બીમાર રહે છે આ વરસાદના પાણી અને ગટરના પાણી ભેગા થવાને કારણે. અને એ બધી જ વસ્તુઓ જયારે પેલા પીવાના પાણીની લાઈનોમાં ઘૂસી જાય ત્યારે આ બધા પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. ચોથી વસ્તુ એ છે કે દરેક ગટરનું લાઈનો અને પીવાના પાણીની લાઈનો વચ્ચે ઓછામાં ઓછું 1 મીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ, જે રાખવામાં આવતું નથી. બધી જગ્યાએ જોડે જોડે હોય છે. અને ગટરનું કોઈક લાઈનો ખોલવાની આવે અને ખોદતા હોય ગટરની અંદર જો ક્યાંક પેલો ટચકો પડી જાય ત્રિકમનો અને ગટરનું પાણી છલકાવા માંડે ત્યારે. અને બીજી વસ્તુ કે પીવાના પાણીની લાઈનોનું જયારે બંધ થાય, પાણી અમુક સમયમાં આપવામાં આવે છે, હવે એ લાઈનો જયારે બંધ થાય ત્યારે ઓટોમેટિક એનું પ્રેશર ઓછું થઈ ગયું હોય અને ગટરનું પાણી એવા ધીરેથી ઘૂસી જાય. તો આ બધા પ્રશ્નોની અંદર મુખ્ય વસ્તુ એ છે કે રેગ્યુલરલી દરેક જગ્યાના ટેસ્ટ થવા જોઈએ પાણીના, કે ભાઈ આમાં કોઈ લીકેજ વાળું પાણી આવતું નથી ને, તો ઓટોમેટિક ખબર પડે કે ભાઈ અહીંયા આગળ કઈ પ્રોબ્લેમ ઉભો થયો છે. બીજી વસ્તુ એ છે કે ક્લોરિનેશનનું જે કામ થતું હોય છે એ લોકો પણ આ ચેક કરવાનું હોય છે, એ લોકો કદાચ કરતા નથી. ત્રીજી વસ્તુ આપણે જો જોઈએ તો જે લોકોને ત્યાં બીમાર પડે છે એમાં ખાસ કરીને ટાઇફોઇડ, કોલેરા અને બીજા પાણીજન્ય જેટલા બી રોગો છે એ જયારે થાય ત્યારે વ્યક્તિએ સામેથી જઈને કોર્પોરેશનમાં ફરિયાદ કરવી જોઈએ કે ભાઈ અમારે ત્યાં પ્રોબ્લેમ થવાનું શું કારણ છે, શોધી આપવું. આ બધી વસ્તુની અંદર એટલા માટે જરૂરી છે કે લોકોની પણ થોડીક બેદરકારી છે, તંત્રની વધારે બેદરકારી છે. અને બીજી વસ્તુ ઘણી વખત ક્રોસ કનેક્શનો આવા થઈ જતા હોય ત્યારે બધાની આ બેદરકારીના ભોગ પબ્લિક. તો એકંદર આપણે આમ જોયું વરસાદના પાણી પૂર આવે અને એ વખતે પણ જે બધા પ્રદૂષિત પાણી ને બધું હોય એ બધું આવી રીતે પીવાના પાણીની લાઈનોમાં ઘૂસી જાય. હવે આ બધા માટે જવાબદાર જો હોય તો પબ્લિકનો બી વાંક, કુદરત પણ આપણા ઉપર કોપાયમાન થાય એવું બી બને અને તંત્રની હાલત વધારે બેદરકારી એમના ભાગે આવે, કારણ કે એ લોકોએ વખતો વખત પાણી ચેકઅપ કરવા જોઈએ, આપણે ત્યાં થતા નથી. તો આ એક મુખ્ય વસ્તુના કારણે. બીજી વસ્તુ એ જોવી જોઈએ કે આવી બધી વસ્તુની અંદર જે આપણા કોર્પોરેટર્સ હોય એ લોકોએ પણ જાગૃત થઈને સેમ્પલો લેવડાવવા જોઈએ. અને એટલે કોર્પોરેટર પણ આમાં નિષ્ક્રિય થઈ ગયા હોય, તંત્રને તો કઈ એવું હોય નહીં કે તંત્ર કે ફરિયાદ નથી આવી એટલે બધું બરાબર છે, પણ એમણે સતત ચકાસણી કરતા રહેવું જોઈએ. વદનજી, સંતોષજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.